સામે આવી રહ્યા છે અમદાવાદથી વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગ બહાર આગની ઘટના બની છે। અમદાવાદના મોટા સમાચાર। બિલ્ડિંગ બહાર પાર્કિંગ એરિયામાં આગ લાગી છે। પાર્કિંગ એરિયામાં આગની ઘટના બની છે। પાર્કિંગમાં પડેલા વાહનો આગની લપેટમાં આવ્યા છે। અમદાવાદથી આ મોટા સમાચાર। અમદાવાદના વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગ બહાર આગની ઘટના બની છે। આગ લાગતા ઘણા વાહનો તેની લપેટમાં આવ્યા છે। અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં ઘણા વાહનો સળગી ગયા છે। પાર્કિંગમાં પડેલા વાહનો આગની લપેટમાં આવ્યા છે અને ઘણા વાહનોમાં આગ લાગી છે। ઝી 24 કલાક એક્સક્લુસિવ દ્રશ્યો આપને બતાવી રહ્યું છે। વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગ બહાર પાર્કિંગમાં જે વાહનો પડેલા છે ત્યાં આગ લાગતા વાહનો સળગી ગયા છે। ઘણા લોકો કે જે વાહનો પાર્ક કરે છે તમામ લોકોના વાહનો ક્યાંક સળગ્યા હોય તેવું સામે આવ્યું છે। પાર્કિંગમાં પડેલો વાહનો સળગ્યા છે। વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગ બહાર આ આગની ઘટના બની છે। આ મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી। અમદાવાદના પ્રહલાદનગરમાં આવેલ વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગ બહાર આગ લાગી છે। સ્થળ પરથી સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। દર્શલ, કારણ શું સામે આવ્યું છે? કયા કારણે આગ લાગી? પરંતુ આ દ્રશ્યો, આ લાઈવ આગના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં આ વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગ છે તેના બહારના પાર્કિંગમાં કે જ્યાં ટુ વ્હીલર પડ્યા રહે છે તે જગ્યા ઉપર આગ લાગવાની ઘટના બની છે અને લગભગ 5થી વધારે ટુ વ્હીલરો જે છે તે આગમાં બળીને ખાખ થઈ ચૂક્યા છે। પેટ્રોલ હોવાના કારણે ક્યાંક બ્લાસ્ટ પણ અહીંયા થયા હતા। સ્થાનિકો દ્વારા આ રીતે ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનો પ્રયાસ પણ જે છે તે અહીંયા કરવામાં આવી રહ્યો છે જેથી કરીને આ આગ વધુ ના ફેલાય। અને સાથે જ કેમેરામેન સૂર્યપ્રકાશને કહીશ મારી તરફ આ જે વિઝ્યુઅલ બતાવશે કે આ સ્થાનિકો દ્વારા જે પાર્કિંગમાં રહેલા અન્ય ટુ વ્હીલરો જે છે તે પણ અહીંયા ખસેડવામાં આવ્યા જેથી કરીને તે ટુ વ્હીલરો આગની ઝપેટમાં ના આવે અને વધુ આગ ના ફેલાય, વધુ કોઈ નુકસાન ન થાય। અહીંયા લોકો સાથે વાત કરીશું। કાકા, આગ લાગી કઈ રીતે શરૂઆત થઈ? આગ એક જ વ્હીકલમાં લાગી હતી। પહેલા પવનના હિસાબે, પહેલું પેટ્રોલના હિસાબે, બીજા 2-3 કારણે ગરમીના હિસાબે। બિલકુલ બીજું કોઈ કારણ ના, ગરમી જ છે। ગરમીના કારણે આગ લાગવાની શરૂઆત થઈ એક વ્હીલરમાં અને પછી આ આગ વધારે પ્રસરી અને અન્ય વ્હીકલોમાં આગ ફેલાઈ છે અને તેને બુઝાવવાના પ્રયાસો સ્થાનિકો કરી રહ્યા છે। સાથે બીજા વ્હીકલો પણ લોકો બચાવી રહ્યા છે। જે પ્રમાણે અહીંયા મારી આંખ સામે દેખાય છે તે પ્રમાણે 1, 2, 3, 4, 5, 6, 7 વ્હીકલો જે છે તે બળીને ખાખ થઈ ચૂક્યા છે। અહીંયા જોઈ શકાય છે કે લોકો જે આગ લાગી તરત દોડધામ મચી ગઈ। કોર્પોરેટ બિલ્ડિંગ હોવાના કારણે પોતાના વ્હીકલ અહીંયા છે કે નહીં તે લોકોની ચિંતા હતી, તેના કારણે અહીંયા ભીડનો માહોલ પણ જે છે તે જોવા મળી રહ્યો છે। ફાયર બ્રિગેડને કોલ કરવામાં છે પરંતુ હજુ પણ ફાયર બ્રિગેડની ટીમ જે છે તે અહીંયા નથી પહોંચી અને પેટ્રોલના કારણે જોઈ શકાય છે કે આ આગ એક ફોર્સથી બહાર નીકળતી હોય તે પ્રકારના આ દ્રશ્યો જે છે તે અહીંયા જોવા મળે। તમારું બાઇક અહીંયા હતું? ના, મારું બાઇક નથી। હું તો અહીંયાથી નીકળ્યો હતો અને મેં અત્યારે જોયું તો એમની મદદ કરવા માટે અહીંયા પહોંચી ગયો। કેમેરામેન સૂર્યપ્રકાશ મારી સામે જરા વિઝ્યુઅલી બતાવવાનો પ્રયાસ કરીશું। મારી પાછળ પણ લોકો છે। પહેલા ક્યાંથી શરૂઆત થઈ હતી? અરે, હું અહીંયાથી જતો હતો મારા ઓફિસ તરફ અને મેં જોયું કે અહીંયા ભીષણ આગ લાગેલી હતી અને ધુમાડો બહુ થઈ રહ્યો હતો અને મેં જોયું તો અહીંયા મેં મદદ કરવા માટે અહીંયા જેટલા બી વ્હીકલ હતા એ ઘસેડ્યા। થોડું ઘણું દાઝી બી ગયા છે પણ અહીંયા મદદ કરવા માટે અમે પહેલાં પહોંચી ગયા હતા। આગ કઈ રીતે લાગી? શોર્ટ સર્કિટ નથી ખબર। અમે જતા હતા, કદાચ આ ગરમીના લીધે અંદર કોઈ બાઇકમાં કે એક્ટિવામાં બળવાનું શરૂ થઈ ગયું। તમારું કોઈ વ્હીકલ? નહીં સર, મારું કોઈ વ્હીકલ નથી। આ તો ફાયર જોયું એટલે હું મદદ માટે આવી ગયો છું। હાજી, અચ્છા, ફાયર જોયું એટલે મદદ। તમે અહીંયા? નહીં સર, મેં હમણાં હાલ અત્યારે આવ્યો। મને ખબર નથી, અમારા ડોમિનોની ગાડી ઊભી રહે, હું ડાયરેક્ટ આવ્યો। મેં કહ્યું આગ કેમ લાગી રહી મને ખબર નથી। આ આવી દેખ્યું ત્યારે ખબર પડી એટલે શું થયું એમ। તમારી ગાડી છે અંદર? આપણે ગાડી નથી। અચ્છા, અહીંયા જે હાજર છે તેમાં લગભગ મોટા ભાગના લોકોની ગાડી નથી હશે તો તેઓ અહીંયા હાજર પણ હશે પણ તે મારી સાથે હાલ નથી કારણ કે તેમને શોધવા અઘરા છે। પણ અન્ય આગ ન પ્રસરે તેના પ્રયાસ જે છે સ્થાનિકો કરી રહ્યા છે। લગભગ જે પ્રકારે હું અહીંયા હાજર છું 10 મિનિટ જેટલો સમય અહીંયા થવા આવ્યો છે અને ફાયર બ્રિગેડની ટીમ હજુ પણ સ્થળ ઉપર નથી પહોંચી। માત્ર ગણતરીના મીટરો એટલે કે લગભગ 1-8 કિલોમીટરની અંદર જ અહીંયા પ્રહલાદનગર ફાયર સ્ટેશન આવેલું છે। તાત્કાલિક ગાડી જે છે તે અહીંયા પહોંચી શકે છે પણ તે અહીંયા નથી જોવા મળી રહ્યું અને માટે જ આ સ્થાનિકો અહીંયા ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરીને આ આગ બુઝાવી રહ્યા છે। ફાયર બ્રિગેડની રાહ જોયા વગર આ સ્થાનિકોની કામગીરી અહીંયા જોઈ શકાય છે। કેમેરામેન સૂર્યપ્રકાશ પણ આ કામગીરી બતાવી રહ્યા છે અને આ દ્રશ્યો અમદાવાદ ફાયર બ્રિગેડને કોલ કર્યો છતાં પણ 10 મિનિટ જેટલો સમય અને હજુ પણ ફાયર બ્રિગેડ સ્થળ ઉપર નથી પહોંચી।
સ્થાનિકો દ્વારા તેના પહેલાં પણ ફોન કરવામાં આવ્યો હતો, મેં પણ ફોન કર્યો, એટલે ક્યાંક ફાયર બ્રિગેડ જે છે તે મોડું પડી રહ્યું છે અને આ સ્થાનિકોની કામગીરી, સ્થાનિકોને બીક પણ છે કે અહીંયા પેટ્રોલ ટેન્ક પણ બ્લાસ્ટ થઈ શકે છે. શું અહીંયા તમારું બાઇક હતું? નહીં, મારી બાઇક નહીં, હું તો હેલ્પ કરવા આવું છું. હેલ્પ કરવા આવ્યા છો? અચ્છા, અહીંયા હેલ્પ કરવા આવ્યા છે. આપનું બાઇક ખરું? ના, મારું બાઇક નથી, મારી શોપ છે, પણ મારી શોપ છે. ફાયર બ્રિગેડ આટલું લેટ, ફાયર બ્રિગેડ નથી આવ્યું? જી સર, ટ્રાફિકમાં કન્જેસ્ટેડ થઈ ગયું હશે. અચ્છા, ટ્રાફિકમાં હોવાના કારણે, ટ્રાફિકના કારણે ફાયર બ્રિગેડ નથી પહોંચ્યું તેવું લોકોનું માનવું છે. અહીંયા કોનું બાઇક, કોઈનું બાઇક ખરું અહીંયા તમારું, આપનું? मेरा बाइक नहीं था, हम मदद किए हैं. बाइक जल गया था बहुत सारा, इसकी वजह से मदद करना भी जरूरी था ना. जैसे वीडियो बनाने से कुछ बनता नहीं है, ये करना पड़ता है, मदद करना पड़ता है. અહીંયા લગભગ મારી પાસે જે છે તેમાં મોટા ભાગના લોકોનું કોઈનું બાઇક, ટુ વ્હીલર નથી. અહીંયા જોઈ શકાય છે આ પાણી નાખીને હવે સ્થાનિકો આગ બુઝાવી રહ્યા છે. પહેલાં વાહનોને દૂર કરવામાં આવ્યા, એક્સટિંગ્વિશરથી આગ બુઝાવવાના પ્રયાસો કરાયા અને હવે સ્થાનિકો પાણીની બોટલ લઈને અહીંયા પહોંચ્યા છે અને આગ બુઝાવી રહ્યા છે. એટલે કે ફાયર બ્રિગેડની જે કામગીરી છે તે સ્થાનિકો કરી રહ્યા છે અને હવે આ બિલ્ડિંગની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને આ પ્રયાસ સ્થાનિકો કરી રહ્યા છે કે આગ કાબૂમાં આવે. આ પ્રકારના દ્રશ્યો અમદાવાદમાં સર્જાય અને ત્યાં ફાયર બ્રિગેડની ટીમ એક મોડી પહોંચે અને તે ઘટના મોટી બને તો જવાબદાર કોણ, તે પણ અહીંયા એક પ્રશ્ન ઊભો થાય. આ પરિસ્થિતિ અહીંયા સર્જાય છે વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગમાં અને હવે જોવાનું રહે છે કે ફાયર બ્રિગેડ ક્યારે પહોંચે છે, કારણ કે આગ તો લગભગ મોટા ભાગે કંટ્રોલમાં આવી છે, પણ ફાયર બ્રિગેડની કામગીરી પર સવાલ છે કે કોલ મળ્યા બાદ કેમ ત્વરિત ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર નથી પહોંચી રહી. બિલકુલ બિલકુલ દર્શન, પરંતુ ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે ખરા, કારણ કે આગે ઘણું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને વધુ વાહનો છે તે પણ આગની ઝપેટમાં ક્યાંક આવી શકે છે અને ઉનાળાના કારણે સ્વાભાવિક છે આગ લાગતી હોય છે, પરંતુ આગ વધુ છે. તો વાહનોમાં જે આગ લાગી છે એક સાથે સળગી ઉઠ્યા છે વાહનો અને જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર કે જ્યાં એટલાન્ટિસ બિલ્ડિંગની નીચે પાર્કિંગ એરિયામાં આગ લાગી છે. ઘણા વાહનો આગની ઝપેટમાં આવ્યા છે અને સળગી ગયા છે. કારણ સામે આવ્યું છે કે વધુ ગરમીના કારણે આગ લાગી હોઈ શકે. એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં એક બાઇકમાં આગ લાગી હતી અને ત્યારબાદ અન્ય બાઇક પણ, એટલે અન્ય વ્હીકલ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. પાર્કિંગ એરિયામાં આગ લાગી છે અને તેના કારણે અન્ય વાહનોને પણ ખસાડવાની ફરજ પડી છે. અમદાવાદથી આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. એટલાન્ટિસ બિલ્ડિંગના પાર્કિંગ ની ટીમ હવે પહોંચી છે. જે આગની ઘટના બની તેની પહેલા સ્થાનિકોએ ફોન કર્યો, મેં પણ જાતે ફાયર ઓફિસરને ફોન કર્યો અને તેમાં પણ સમય લાગ્યો અહીંયા વ્હીકલ પહોંચવામાં. તમે શું કહેશો? માત્ર ગણતરીની મિનિટો દૂર જ ફાયર સ્ટેશન, અહીંયા 5 મિનિટના રસ્તા ઉપર ફાયર સ્ટેશન છે, તો એ હજુ સુધી ફાયર સ્ટેશન આવવા માટે આટલી વાર લાગી હતી. બહુ બધાએ ફોન કર્યો, હજુ સુધી ફાયર વાળા આવ્યા નથી. હમણાં આવ્યા, આ સ્તર ઉપર બધું પતી ગયું એના પછી આવ્યા છે. બરાબર, બધી ફેસિલિટી નથી. હમણાં કઈ મોટું થઈ જાય તો એનું કારણ કોણ બનશે? કાકા તમારું વ્હીકલ ખરું અહીંયા? મારું વ્હીકલ નથી, પણ અમે અહીંથી નીકળ્યા એટલે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા થોડીક કોઈ શોર્ટ સર્કિટ જેવું થયું છે, એટલે તરત મેં ફાયરને ફોન કર્યો, પણ ફાયરવાળા આવવામાં થોડોક અડધો કલાક લેટ થયા. આટલો આ બાજુમાં છે ને, અહીંયા છે, અહીંયા બાજુમાં 1 કિલોમીટર નથી, અહીંયા આવવામાં આટલો ટાઈમ. શું અહીંયા મારી સામે કેમેરા અને આ લોકો એમ કે ગાડી નીકળી ગઈ છે, 5 મિનિટનો રસ્તો છે, 5 મિનિટનો બી રસ્તો નથી, તો ફાયર બ્રિગેડ આવું કરે તો માણસો શું કરે આમાં? તમારું વ્હીકલ અંદર ખરું? ના, મારું નથી. કોનું વ્હીકલ અહીંયા છે કે જે બળી ગયું છે? ઓફિસની અંદર છે અત્યારે. ઉપર હશે ઓફિસો વાળાનું હોય બધા, એટલે ખ્યાલ નહીં અમને. અમે ઓલાવા જ આવ્યા હતા, આજે આને વચ્ચે અમે વ્હીકલ વાળાને તો ખ્યાલ પણ નહીં હોય. અહીંયા જરા કેમેરામેન સૂર્યપ્રકાશને કહીશ, ફાયર બ્રિગેડની ટીમ અહીંયા બતાવશે. આ કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે. આ ટીમ પહોંચી અને તે બાદની આ કામગીરી. જમાદાર, અહીંયા જમાદાર સાથે પણ વાત કરીશું. ફાયર બ્રિગેડમાંથી છું. અચ્છા, અહીંયા જરા આવજો. શું કામગીરી અહીંયા તમારા તરફ? એને કોલ મળ્યો કેમ આટલી વાર? અમને બે હાલ કોલ મળ્યો, ખાલી 2 મિનિટ થઈ અમને અહીં પહોંચતા.